રીચ ભાતના ભોજન બનાવ્યા. 31 ભાતના ચાક બનાવ્યા. વેળા બેસીને હવ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા. અમે ભેળા બેસીને હવ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા. મારવાડ દેશના વણજારા. પોપટભાઈ, હા હા આ સુરમું બળી જશે. ઉતારો ઉતારો. હાલો ઉતારવામાં મદદ કરો બધાય. હા હાલો બધા થઈને ઉતારી લઈએ. અરે બાબા, હા આ સવા મણનું સુરમું તૈયાર થઈ ગયું છે બાબા. વાહ. બોલો હવે એમ કરો, તમે બધાય પેલા જમી લો અને આમ જો હું અને તારી પાસે ને આમ જો પછી જમીશું. તમે પેલા છોકરાઓ બેસી જાઓ બધા. હા ખાઈ લો પેલા તમે બધા. હા હા બાબા, અમને તો ભૂખ લાગી છે. દાબડો જીકો. અરે પોપટભાઈ, હા હા પેલા જમવા બેસી જાઓ છોકરાઓ બધાય. હાલો હાલો આપણે બધા જમી લઈએ. હા હાલો હાલો જમી લઈએ. હાલ હાલ ગગી, જમવા બેસી જા. રૂપાભાઈ, પેલા આપણે આ ગગાને સખાડો. હા ગગા, સુરમું તું ચાખ લે. હા લ્યો ને મોટા ભાઈ, હું સાચી દઉં. અરે આ તો બહુ ખારો છે. હું આ તો મોઢામાં ગળે એવું નથી. હા? બહુ ખારું છે. ખારું? હા ખારું. હારું નહીં, ખારું બહુ છે. અરે રૂપાભાઈ, હા તો હું સુરમું સાખી જઉં. હા હા તમે સાખી જુઓ. થુ થુ થુ. અરે રૂપાભાઈ, હા હા આ સુરમું મોઢામાં થાય એવું ક્યાં છે? આ તો ખારું થઈ ગયું. ખારું? બાબા, હા આ સુરમું ક્યાં મોઢામાં જાય એવું છે? કેમ આ તો ખારું થઈ ગયું. તમે સુરમામાં હાકર નથી નાખી? હા નાખી તો હા કર. હવે પણ આ તુને હું મોઢામાં જાય ખબર? એવું નથી. એમ એ લાખી, આ છોકરાને કઈ ખબર ન પડે. આમ જો આ સુરમું તું સાખી જો ને આ છોકરા શું કહે છે? આ હું ડકે સડાવ્યું? હા હા લ્યો ચાખી. હા સાખી જો જી. થુ હા લાખા, હે છોકરાની વાત સાચી છે. શું વાત કરે આ છો? ચૂરમું તો ખરેખર ખારું ઝેર છે. અરે લખી વાત કરી માં આમ ન બને. મને જોવા દે, લાવી જઈને જોવા દે. આ બધા મારા શું આ હા હા આ ફૂફ વાય માં હે મારી પૂછુમાં તો હા કરવી નથી. હા હે બાપા મરી ગયો. બાપા હું લૂંટાઈ ગયો. બાબા હું લૂંટાઈ ગયો, મરાઈ ગયો. હા મારી હાકર નું મીઠું થઈ ગયું. હવે અરે બાબા, હા આ તો આપણી બધી પોઠુમાં મીઠું થઈ ગયું. અરે બાપા આ તો બહુ કરી. હવે હું કરું? બાબા હું લૂંટાઈ ગયો. મારે બાબા, આપણી બધી પોઠુમાં મીઠું થઈ ગયું. મરી આવી ગયો. બાપા મને બાપા મારી નાખો. શું કરવું હવે? શું કરવું? લાગે પછેડીઓ દિન પોક મેલો રે અમે મારવાડ દેશના વણજારા. લાગે પછેડીઓ દિન પોક મેલો રે અમે મારવાડ દેશના વણજારા. હાકરનું મીઠું થઈ ગયું બાબિલ્યા. હવે પણ લાગે લાગે કરી પ્રભુની ટેકડે. હરે રે આજ હાસા પડ્યા પ્રભુના બોલ. પણ મિસરીનો એ જ મિસરીનું બનાવું છે લો. હરે રે તે જે નાના હતા પીર રામદેવ તમારી ઠેકડી કરી બાબા. લાગે પછેડીઓ દિન પોક મેલો રે અમે મારવાડ
હવે આ તો વેણ હાસા પીડ્યા ભાઈ હવે મારી માથે બહુ કરી બાપા લૂંટાઈ ગયા હવે અરે અહીંયા તમે બધા કેમ રડો છો? ભાઈ ભાઈ અમે અમારી પોસ્ટમાંથી હાકરી કાઢીને સૂરનું બનાવ્યું તો સૂરનું ખારું બધું બાપા અને અમારી હાકરનું મીઠું થઈ ગયું ભાઈ. અરે તો તમે કઈ જગ્યાએ થઈને હાલ્યા હતા? મેં તો પોકરણગઢના પાદરમાંથી નાખ્યા હતા ભાઈ. તો પોકરણગઢના પાદરની અંદર તમને કોઈ સામો મળ્યો તો? હા બે નાના છોકરા ગેડી દડે રમતા હતા. તો એને તમારી પાસે કઈ માગ્યું હતું? હા અમને કે તારી પોસ્ટમાં શું ભીર્યું છે એટલે મેં ખોટું કહી દીધું એને મીઠું ભીર્યું છે. હા તો હવે તમારે પોકરણગઢ પાછું અહીંથી જવું પડશે. અને એ તો પોતે ભગવાન હતા. એમ હું વાત કરું? હા એની પાસે તમે ખોટું બોલ્યા. ઓહો તો હવે પાછા પોકરણગઢ હાલીને જાઓ. અને એ તો નાના ભગવાનનો અવતાર રામદેવ ને વિરમદેવ હતા. અરે 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 એના પગમાં પડી જાઓ અને તમારી ભૂલની ક્ષમા માગો એટલે જરૂર આ બધી મીઠું બની ગયું એની બધું હાકર બનાવી દે. બહુ તમારી વાત બહુ સાચી છે ભાઈ. અમે એને ઓળખી ન હોય ક્યાં ઈશ્વર ને. હાલો હાલો હાલો. અરે ભાઈ તમે હવે ક્યાં જવાના? અરે હું તો અહીંથી પોકરણગઢ જવાનો છું. ત્યાં રામદેવ અને વિરમદેવનો જન્મ ઉત્સવ ઉજવાય છે એટલે હું તો ત્યાં ડાયરામાં જવાનો છું. હા હા અલખે ન્યાલી બોટો હલકારી રે અમે મારવાડ દેશના વણજારા. લાખો આવ્યો પોકરણગઢને પાદર રે અમે મારવાડ દેશના વણજારા. લાખો આવ્યો પોકરણગઢ ના પાદર રે અમે મારવાડ દેશના વણજારા. નાના દાનનો ઓળખારે અમે મારવાડ દેશના વણજારા. કાકા તારી બોલી તને ફળી રે જય જય સંતોને શ્રી રામ રામ છે. એ મારા બગડેલો માલ સુધારો રે અમે મારવાડ દેશના વણજારા. કાકા બગડેલો માલ સુધારું રે જય જય સંતોને શ્રી રામ રામ છે. એ પ્રભુ નાના તન નતા ઓળખારે અમે મારવાડ દેશના વણજારા. લાકા ભાલાવાળા પાસા લાવ્યા રે જય જય સંતોને શ્રી રામ રામ છે. આ દાંડાવાળા પાસા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. લાકા રાજવી પાસા લાવ્યા રે જય જય સંતોને શ્રી રામ રામ છે. હે પ્રભુ તમે પરમાત્મા પોતે છો. હું પણ તમને ઓળખી શક્યો નહીં. ક્ષમા કરો અમને ક્ષમા કરો. અને આ અમારો બધો બગડેલો માલ આ મારી પોઠુનો સુધારો પ્રભુ અમને ક્ષમા કરો. અરે હા લાખા પ્રભુ આજથી તું કોઈ દિવસ જૂઠું નહીં બોલતો હા મારા લાખા. નાથ. અને આ તારી પોઠું વેસે એટલે તને સવાયા નાણાં મળશે લાખા. જય હો પ્રભુ. પ્રભુ તમે જો મને આવું વચન આપ્યું છે અને હવે આ મીઠામાંથી આ ખારું મીઠું એમાંથી જો પાછી સાકર બની જશે ને એના મને હવાયા નાણાં મળે ને તો પ્રભુ આમ જો સાધુ સંતોને દાન આપીશ અને જે ફરીશ ને અડધો પૈસો તો હું પ્રભુ તમારા નામ માથે વાપરીશ. અરે હા લાખા હા પ્રભુ. જો અડધો રૂપિયો તું મારા નામ ઉપર વાપરે, હા નાથ. સાધુ સંતોને દાન દક્ષિણામાં આપે જય હો પ્રભુ. તો એનાથી તને સવાયા નાણાં મળશે. જા લાખા આ મારું વચન છે. જય હો પ્રભુ. જય હો તમારી. અરે રૂપા આમ જો
આજે તો રામદેવ પીરનો જન્મ દિવસ છે. આજ તો બહુ મજાનો રોડો દિવસ છે. હા, અને આમ જો હાલો પેલા રામદેવ પીરના જન્મ ઉત્સવમાં આપણે જઈએ. આવો ઉત્સવ ઉજવાય તો આપણે જવું જોઈએ ને. હાલો આપણે જઈએ. હા, આપણે આનંદ કરીએ. હા, આપણી પાસે પૈસા પડ્યા છે અને ત્યાં જઈને આપણે વાપરી નાખીએ આપણે પીરના નામે. હાલો. અરે બાબા, હા હવે તો આ હાકર થઈ ગઈ છે. હા અને બાબા હવે તો આનંદ કરતા કરતા જ જવાનું હોય ને. હા, હવે તો બમણા નાણા. હવે હું ઉપાધિ આપણને હોય. એ મજાની મોજ મજા કરીએ, નાચીએ ગાઈએ અને એ મજાના ખાઈ પીને આનંદ કરીશું. હાલો. તો આપણે આ ગગીને લાખીને રૂડા ગીત ગાવાનું કહીએ. હા, એ ગીત તો ગાવા જ પડે ને. હવે ના જન્મ ઉત્સવમાં જાય તે મજાના એ છોડ્યો એ લખે તો ગીત ગાવ બધા. હાલો હાલો. હા આપણા દેશના ગીત ગાઓ. હા હા, આપણા દેશના આપણા મલકના એને મજાનું રોડો લાગે ને. હા, મોજ કરીએ. લા ડાયરો જામ્યો છે તો હું ડાયરામાં એકાદું ગીત ગાઉં. હા, પણ તો આમ જો બધા આમ પાછળ હાંકલો પડકારો કરજો થોડોક. એ હો કલિયો હે કિયા ગોમ ગયો તો, અરે હો કલિયો હે કિયા ગોમ ગયો તો, એ હો કલિયો એ કિયા ગોમ ગયો તો, કોના કોના રાજમાં હો કોરે બોલે, કોના કોના રાજમાં હો કોરે બોલે, કોના કોના રાજમાં હો કોરે બોલે, કોના રાજમાં હો કોરે બોલે, દરબારોના 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 રાજમાં હો કોરે બોલે. કહુંબા પાણી પીધા, કહુંબા પાણી પીધા, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, કોના કોના રાજમાં હો કોરે બોલે, 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 ભરવાડોના 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 રાજમાં હો કોરે બોલે. દૂધ દહીં પીધા, દૂધ દહીં પીધા, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, પટેલોના રાજમાં હો કોરે બોલે, પટેલોના રાજમાં હો કોરે બોલે, પટેલોના રાજમાં હો કોરે બોલે, પટેલોના રાજમાં હો કોરે બોલે. ચા પાણી પીધા, ચા પાણી પીધા, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, હો કલિયો એ કિયા ગોમ ગયો તો, પીળીતે પોખનો પોપટો થનગન નાચે મારો મોરલો, એ પીળીતે પોખનો પોપટો થનગન નાચે મારો મોરલો, પીળીતે પોખનો આ પોપટો થનગન નાચે મારો મોરલો, હે પીળીતે પોખનો પોપટો થનગન નાચે મારો મોરલો, થનગન નાચે મારો મોરલો, થનગન નાચે મારો મોરલો. અરે રૂપાભાઈ, હા, હવે આ ભગવાને આપણને કીધું કે આ પોઠ વેચવા જાય એટલે સવાય નાણાં મળશે, તો આ પોઠ વેચવા કોણ જાય? અરે પોપટભાઈ, પોટ વેચવા તમે જાઓ. ના ના, તમે જાઓ રૂપાભાઈ. હા,
તો પોઠ વેચવા હું જાઉં. હા પણ રૂપાભાઈ, હા કાલે તો ભગવાનનો જન્મદિવસ છે. હા તો પોઠું વેચવાનું આપણે કાલે રાખશું. પહેલા આપણે જન્મદિવસમાં જઈએ અને પછી પોઠ વેચવા તમે પછી જજો. હા તો એમ કરીએ, હાલો. તો ચાલો આપણે આ બધાય પોકરણગઢ જઈએ અને ભગવાનના જન્મદિવસમાં જઈએ. હા. અરે પોપટભાઈ, હા, આ કવિરાજ હજી કેમ નહીં આવ્યા હોય? હમણાં આવશે. એ રામ રામ ડાયરા ને રામ રામ. રામ 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 રામ. કેમ કવિરાજ આજ મોડું થયું? આજ થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ, જોવો ને. અરે કવિરાજ, આજ તો ભગવાનનો જન્મદિવસ છે ને, તો દુહા બુહા લલકારો ને ડાયરાને આનંદ કરાવો. હા, તમે બધા કહુંબા પાણી પીવો અને હું તમને દુહા સંતવાણી સંભળાવું, બરોબર? સંભળાવો કવિરાજ. પણ રામા રામા તમારે દેવળે અને વળી ધબકે ગુગળ ના ધૂપ. ભાઈ ભાઈ, પણ નરને નારી તમને નમન કરે. અરે રે તમને નમે મોટાઈ વાહ કવિરાજ વાહ. પણ રામા તારી વાણીનો તું ધણી અને વળી લીલી રાખજે મારા નાથ. પણ કોક દી આટો ફેરો તું મારજે. અરે રે તમે પોકરણ ગઢનાઈ પી. વાહ કવિરાજ વાહ. પણ જોને સસુરાથી ગુચેલ સાંકળા રે, અમે સસુરાથી ગુચેલ સાંકળા અને બારણે બાંધાય બાર. એ આમાં ઊન હોય જોય મતણી. અરે રે તો રંગ રે પૂરજે મારવે છે. રામા રામા કહું કે રામદેવ અને હીરા હીરા કહું કે લાલ. એવા જે નર ને હીરા મોકીર બાપા ભેટિયા. અરે રે જો ને એ નર થઈ ગયા ન્યા. વાહ કવિરાજ વાહ. की सब बाला रूप रसाला करी बेहलानंद लाला. बीज की सब बाला रूप रसाला करी बेहलानंद लाला. जागी तन गाला विपत विशाला देन दयालानंद लाला. आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारे. सांदन सुखकारी मित्र मुरारे गए विसारे. गिरधारी धीर गए विसारे गिरधारे. आषाढ़ उचारा बनी बहारा. आषाढ़ उचारा बनी बहारम मेघ मलारम जलधारम. दादूर डकारम मयूर पुकारम गणिता तारम विस्तारम. नालई समारम व्यास्य पारम नंद कुमारम निर्क्यारे. कहे राधे प्यारी में बलिहारे. गोकुल जाओ गिरधारी तमे गोकुल
હવેરી જીજે સીધી અસનવની જીજે વસમેરા જીજે ભગવાને હવે હૃદય में ज्ञान दे शीत में जान दे अभय वरदान दे तू भवाने હવે દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આસ પૂર કર આસમાને हल सजन सहित दे कुटुंब से पीत दे जंग में जीत दे माँ भवानी मन जंग में जीत दे माँ भवानी પણ ટોડે ટોડે મોર ટહુકિયા અને વાદળ વાદળ ચમકી વીજ એ પણ મારા વિરુદાને રાણો સાંભળ્યો હરે રે એ તો આવી આડી બે પાઘડિયો આમાં પાઘડિયું પસાસ અને આમાં આટાળે આટાળી એ કે પણ ઈ ગોળો અરે રે મેં તો મીકેન બાળો માંગડા बुझे भम्मरिया भाला ने केसरिया वागा बुझे भम्मरिया भाला ने केसरिया वागा हवे अजमल लाला मतवाला हवेली लूडे स्वादई आत्मा भालो ले हाक दे हिंदवा आवारे तू तो हाक दे हिंदवा आवारे तू तो हाक दे हिंदवा आवारे तू तो हाक दे हिंदवा आवारे વાહ કવિરાજ વાહ બહુ મોજ આવી ગઈ હો કવિરાજ વાહ આવી રીતે પોકરણગઢની અંદર રામદેવજી બાપાનો જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો કઈક રાજપૂતો બેઠા હતા કવિરાજ પણ આવ્યા હતા પણ કવિરાજ રાજપૂતોને કેવી રીતે બિરદાવી રાશે કે વાતડિયું વગતાળિયું અને જણજણ જણજણ જુજવ્યું આ જેડા જેડા માનવ આ હેડી હેડી વાતડિયું આવી રીતે ડાયરાની અંદર કવિરાજ રાજપૂતોને મોજ મનાવી રહ્યા છે એવામાં કઈક રાજપૂતો બેઠા બેઠા ખોખારાને પડકારા કરે છે અને કઈક રાજપૂતો આ મૂસે હાથ નાખે છે કવિરાજને ચૂસે ક્યાં રાજપૂતો બધા મોજમાં બેઠા છે તો કોઈ આમાં મરદનો દીકરો છે કે નહીં હાલે ખાતરી કરો કેમ ડાયરામાં બધાને મોજ આવી ને અરે મોજ આવી ગઈ હો કવિરાજ અરે શું અહીંયા ડાયરામાં બેઠા બેઠા તમે બધા ખોખારાને પડકારા કરો છો કેમ કવિરાજ ડાયરામાં બીજું શું હોય ડાયરામાં બધાને આનંદ કરવાનો હોય પણ સૌ આમાંથી કોઈ મરદ કે સુરવીર અરે કવિરાજ શાનો મરદનો સુરવીર અરે ભેરબા રાક્ષસને મારે એવો ખરો કોઈ હા ભેરવા રાક્ષસને મારે એવો અરે કવિરાજ ઈ ભેરવા રાક્ષસનું નામ પહેલી વાર આ ડાયરામાં સાંભળ્યું કવિરાજ અરે 12 ગૌની માથે એ ભેરબા રાક્ષસે મનુષ્ય પક્ષીને રાવા દીધા નથી અને ભેરબાને જોનાર માણસ પણ કોઈ પાછો આવ્યો નથી જોઈ ભેરબાને જોઈને માણસ પાછો આવે તો ખાતરી થાય કે ભેરબો કેવો છે એમ હા એમ અરે બસ કરો કવિરાજ બસ કરો જે વાત કરો છો એ વાતને તમે બંધ કરો કારણ કે જે સૂર્ય ઉગે છે એ સૂર્ય આત્મે છે
ઈ ભેરવા રાક્ષસનો ટૂંક સમય આવી ગયો છે કવિરાજ. કા કવિરાજ શેને જી સુરવીર એ તો છે હો સુરવીરો. આવી રીતે બીજા દિવસના સૂર્યનારાયણ ઉદય થયા છે અને રામદેવ વિરમદેવ અને ગોવાળિયાઓ સાથે મળીને વગડાની અંદર ગાયો સારવા જાય છે. અને રામદેવજી બાપા ત્યારે વિરમદેવને અને ગોવાળિયાઓને શું કહેવા લાગ્યા છે? અરે મોટા ભાઈ વિરમદેવ, કેવી હરિયાળી ભૂમિ છે, ગાયો સરે છે. ચાલો ને આપણે બંને ગેડી દડાની રમતો રમીએ. અરે આ રામદેવભાઈ, તો ચાલો આપણે ગેડી દડાની રમતો રમીએ. અરે ગોવાળિયાઓ, ચાલો આપણે ગેડી દડાની રમતો રમીએ. અરે રામદેવભાઈ, ગેડી દડે રમવું હોય તો અમારી કોઈ ના નથી, પણ સોનાનો દડો હોય અને રૂપાની ગેડી હોય તો રમીએ. અરે ગોવાળિયાઓ, યા સોનાનો દડો અને રૂપાની ગેડી. વાહ ગોવાળિયા વાહ, આ તો ફાવા કેમ? હા હા હો. આ હરિયાળી ભૂમિમાં ગેડી દડે રમવાની તો મજા આવશે કેમ? હા પણ આમ જો, હા. તને કઈ ખબર છે? શું? આમ છે ગામ અને આમ છે જંગલ. હા. જંગલમાં તો ભેરવો રાક્ષસ રહે. અરે ન્યા તો જવાય નહીં હો. તો એને આપણે શરત કરીએ કે આ જંગલમાં જાય તો લેવા કોણ જાય? જો ઈ જાય તો આપણે રમીએ. હા, એ શરત પહેલા પૂછી લે. હા હા. અરે રામદેવભાઈ, ગેડી દડે રમવું હોય તો અમારી કોઈ ના નથી, પણ શું ગોવાળિયાઓ? પણ રામદેવભાઈ, આમ છે ગામ અને આમ છે જંગલ. જંગલમાં તો ભેરવો રાક્ષસ રહે, મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. તો રામદેવભાઈ, ન્યા દડો જશે તો કોણ લેવા જશે? અરે ગોવાળિયાઓ, એ તો જે ફેંકે તે લેવા જાય. ઈ વાત મંજૂર છે તમને? હા ગોવાળિયાઓ. અરે ગોવાળિયા, હા શરત પ્રમાણે તો જેના હાથે દડો જાય ને લેવા જવાનું. હા, એ બરોબર. આપણે ધીમે ધીમે આંટવાનું. હા હા, ચાલો રામદેવભાઈ, ગેડી દડાની રમત રમીએ. ચાલો ગોવાળિયાઓ. આજ ખંભે રે કામળો હાથમાં ગેડીઓ રે. આજ ખંભે રે કામળો હાથમાં ગેડીઓ રે. અને રામદેવ ગાયું ના ગોવાળ. આજ ખંભે રે કામળો હાથમાં ગેડીઓ રે. અને રામદેવ ગાયું ના ગોવાળ. આજ ખંભે રે કામળો હાથમાં ગેડીઓ રે. આજ ગેડી રે દડાની રમતું માણીએ રે. આજ ગેડી રે દડાની રમતું માંડ્યું રે. અને રમતા એડીના સૌ બાળ. આજ ગેડી રે દડાની રમતું માણીએ રે. અને રમતા હેડીના સવપાલ. આજ ગીડી રે દડાની રમતું માંડ્યું રે. આજ રામે રે દડુલિયો ડો તાવ્યો રે. આવી રીતે રામદેવજી બાપાએ એવો જોરદાર ગેડીનો અવાજ કર્યો છે અને દડાને તો ઠેઠ ભેરવા ભૂમિની અંદર નાખી દીધો છે. આજ રામે રે દડુલિયો ડો તાવ્યો રે. અને દડો સડો છે આકાશ. આજ રામે રે દડુલિયો ડો તાવ્યો રે. અને દડો સડો છે આકાશ.
અરે રામદેવભાઈ, શરત પ્રમાણે તમારા હાથે જ ભેરવા ભૂમિમાં દડો ગયો છે, તો તમારે જ લઈ આવી આપવો પડશે રામદેવભાઈ. અરે ગોવાળિયાઓ, મારા હાથે દડો જો એટલે હું તમને જરૂર દડો લઈ આવી આપીશ. બહુ સારું રામદેવભાઈ. અરે નાના ભાઈ, દડો લેવા હું જાઉં. અરે ના મોટા ભાઈ વિરમદેવ, કારણ કે મારા હાથે દડો જો એટલે દડો લેવા તો મારે જ જવું પડે. તમે ને ગોવાળિયાઓ ગાયો આંકીને ઘેર જાઓ, ઘેર માત પિતા આપની રાહ જોતા છે. અરે બહુ સારું રામદેવભાઈ, તમે દડો લઈને વહેલા સરે ઘેરે આવજો. ઘેરે માત પિતા આપણી રાહ જોતા હશે. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા દડો લેવા માટે ભેરવા ભૂમિ તરફ ચાલી નીકળ્યા છે અને ગોવાળિયાઓ અને વિરમદેવજી પોકરણગઢ તરફ ચાલી નીકળ્યા છે. અને ભેરવા ભૂમિની અંદર બાવા બાળનાથ ધૂણો દેખાવીને બેઠા છે. પણ બાવા બાળનાથ કેવી રીતે ધૂણો દેખાવે છે? બાળનાથ બાવો આવ્યો, બાળનાથ બાવો આવ્યો, ભેરવાનો ગુરુ આવ્યો, ભેરવાનો ગુરુ આવ્યો, લાંબી લાંબી જટા વાળો, લાંબી લાંબી જટા વાળો, લાંબી લાંબી દાઢી વાળો, લાંબી લાંબી દાઢી વાળો, બાળનાથ બાવો આવ્યો. બાળનાથ બાવો આવ્યો. અલક નિરંજન, અલક નિરંજન, કોણ કે હું બાવો બાળનાથ, ભેરવાનો ગુરુ. જો હું ધારું તો પૃથ્વીને પણ પાતાળ પહોંચાડી દઉં. આવી ભયંકર ભૂમિમાં અહીં કોઈ મનુષ્ય કે પંખી આવી શકતા નથી. તો અહીં સોનાનો દડો પીડ્યો છે, તો સાલ લઈ લાવ અને પણ ધૂણો દખાવીને બેહી જાઉં. આવી રીતે બાવા બાળનાથ જંગલની અંદર પર્ણકુટી આગળ ધૂણો દેખાવીને બેઠા છે. પણ ધૂણો કેવી રીતે દેખાવે છે? અરે અમે તારા નામની રે, અમે તારા નામની રે, ઠાકુર તારા નામની રે, ધૂણી રે દખાવી બેલે, અમે તારા નામને હોજે રે. કોની રે કાજે રે જીવડા, શંકરના તને રે જાજી, કોની રે કાજે રે જીવડા, શંકરના તને રે જાજી. તારા નામને હોજે રે. અરે સામે કોઈ જોગીરાજ ધૂણો દખાવીને બેઠા. અરે પ્રણામ મહારાજ. અરે બાવાજી, મારો રમવાનો દડો આ બાજુ આવ્યો છે. જો તમને દડો મળ્યો હોય તો દડો મને સુપ્રત કરો. અરે બાળક, कुछ नहीं मिले,
અરે બાવાજી, મારો દડો આ તરફ આવ્યો છે. જો તમને દડો મળ્યો હોય તો મને જલ્દી સુપ્રત કરી દો. અરે બાળક, આવી ભયંકર ભૂમિમાં અહીં કોઈ મનુષ્ય કે પંખી આવી શકતા નથી, તો અહીં તારો સોનાનો દડો ક્યાંથી હોય? અરે બાવાજી, હું અને મારો મોટો ભાઈ વિરમદેવ અને ગોવાળિયાઓ અમે સાથે મળીને વગડામાં ગેડી દડે રમતા હતા અને મારો સોનાનો દડો આ તરફ આવ્યો છે. જો તમને દડો મળ્યો હોય તો મને જલ્દી સુપ્રત કરી દો. અરે આ અઠેલો બાળક આમ નહીં માને. અત્યારે સંધ્યા કાળ થઈ રહ્યો છે, ક્યાંય રસ્તો પણ સૂઝે એમ નથી. જો મારો ભેરો હમો મળશે તો આ બાળકને મારીને નક્કી આજ ખાઈ જાહે. માટે હલે તારો દડો ને અહીંથી તું જલ્દી જલ્દી રવાના થઈ જા. હે યાદની રાતું રાખો બાવાજી, મને આજની રાતું રાખો ને. હે આકાશે વીજળી ચમકી રહીને, હે આકાશે વીજળી ચમકી રહી છે. હે ઝરમર વરસે મેઘ બાવાજી, મને આજની રાતું રાખો ને. એ ઝરમર વરસે મેઘ બાવાજ મને આજની રાતો રાખો રે. હે ઘોર જંગલમાં ભૂલો પડ્યો, હે ભોંયે લાગે ભણકારા બાવાજી, મને આજની રાતું રાખો ને. એ ભોંય લાગે ભણ તારા બાવાજ મને આજની રાતો રાખો રે. ભેરવાની મને ભેયું લાગે છે, એ ભોંયે લાગે ભણકારા બાવાજી, મને આજની રાતું રાખો ને. આજ ભોંય લાગે ભણ તારા બાવાજ મને આજની રાતો રાખો રે. અરે બાવાજી, મોટા મોટા ઝાડ છે, મોટા મોટા પહાડ છે, મને ક્યાંય રસ્તો સૂઝે એવું નથી. મને આજની રાત તમારા આશ્રમમાં રાખો. સવારે સૂર્ય ઉગે એટલે મારે ઘેર જઈશ બાવાજી. અરે આ બાળકને કઈ વાત સત્ય છે. અત્યારે સંધ્યા કાળ થઈ રહ્યો છે, ક્યાંય રસ્તો પણ સૂઝે એમ નથી. જો મારો ભેરો હમો મળશે તો આ બાળકને મારી નક્કી આજ ખાઈ જાહે અને મને પણ બાળ અચ્ચા લાગશે. માટે સાલ મારી પરણાકુટીમાં કંચન નામની ગોદડીમાં સંતાડી દઉં. અરે બાળક, અહીંથી તું હલતોય નહીં ને પણ સલતોય નહીં. આવી રીતે રામદેવજી બાપાને બાવા બાળનાથજી ગોદડીની અંદર સંતાડવા જાય છે, ગોદડી ઓઢાડવા જાય છે. અને ગોદડી ઓઢાડતી વખતે રામદેવજી બાપાનો હાથ, બાવા બાળનાથનો હાથ રામદેવજી બાપાના મસ્તક ઉપર પડે છે. ત્યારે રામદેવજી બાપાએ બાવા બાળનાથજીને ગુરુ ધારણ કરી લીધા છે. અને જંગલની અંદરથી ભેરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. આવે રે બેરવ, આવે રે બેરવ, વાજાડી જાડી જાડીઓ માં આવે રે બેરવ. કે કરે રે તોફાન, કરે રે તોફાન, જાડી જાડી જાડીઓ માં કરે રે તોફાન. મુસ્કો
ગુરુજી ગુરુજી આજ મને મનુષ્યની વાસ આવે છે ગુરુજી. અરે ભેરવા, અહીંયા કોઈ મનુષ્ય છે જ નહીં. નહીં 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 ગુરુજી, આજ મને અહીંયા મનુષ્યની ગંધ આવે ગુરુજી. ગુરુજી આજ મને પર્ણકુટીની અંદર મનુષ્યની ગંધ આવે ગુરુજી. અરે ભેરવા, બાર ગામની માથે તે મનુષ્ય કે પંખી કાંઈ રહેવા દીધા નથી. તો અત્યારે તો મનુષ્યને વાંચ્યાથી આવે. ગુરુજી આજ મને પર્ણકુટીની અંદર આજ મને મનુષ્યની ગંધ આવે ગુરુજી. મનુષ્ય ખાઓ ગુરુજી. અરે ભેરવા, તો તું તારી જાતે ગોતી લે. ગુરુજી મારા જાતે જ પર્ણકુટીની અંદર તપાસ કરું. ખાઓ મનુષ્ય ખાઓ મનુષ્ય. હા મનુષ્ય આ ગોદડીનો તાગ કેમ નથી આવતો? ગુરુજી ગોદડી ખેંચીને થાકી ગયો. ગુરુજી આ ગોદડીનો તાગ કેમ નથી આવતો ગુરુજી? અરે ભેરવા, જો તારામાં એવી તાકાત હોય તો એ ગોદડીને તું ખેંચી લે. ગુરુજી તમને મારા તાકાતની ખબર નથી. બાર ગૌ માથે મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દીધા નથી. ગુરુજી ગોદડી ખેંચી લો. ખાઓ મનુષ્ય. મનુષ્ય મનુષ્ય ગુરુજી અરે બાળક પ્રગટ થા. આમ છુપાયે તારો કદી પાર નહીં આવે. બાળક પ્રગટ થા. ખાઓ મનુષ્ય ખાઓ. ગુરુજી મને મારે ગુરુજી. ગૌ
સત્ય છું. તમારા ગુરુ કોણ છે? મારા ગુરુ બાળનાથ છે ભેરવા. ગુરુ બાળનાથ? હા ભેરવા. મારા પણ ગુરુ બાળનાથ છે. ગુરુભાઈને ન મરાય. નહીં ભેરવા, તે બાર ગાંવ માથે મનુષ્ય કે પક્ષી કશું છોડ્યું નથી, એટલે હું તને જીવતો નહીં જવા દઉં. હું તને સૌધામ પહોંચાડી દઉં. નહીં 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 નહીં, ગુરુભાઈને ન મરાય. નહીં, ગુરુભાઈને ન મરાય. અરે હા ભેરવા, તારી કેવી વાત સત્ય છે કે ગુરુભાઈને નો મરાય, તો હું તને સામેની ગુફામાં ભંડારી દઉં છું. ગુફામાં? તો મને એક ટાઈમ જમવાનું ભોજન આપો. અરે ભેરવા, ભાદરવા સુદ દશમનો મેળો ભરાશે, એનો પ્રસાદ મને મળશે. અને ભાદરવા સુદ 11નો મેળો ભરાશે, એનો પ્રસાદ તને મળશે. જા ભેરવા, આ મારું વચન છે. આહા, ભેરવો તો મારો હવે મરી ગયો. ભેરવો મને ખાવા પીવાનું જંગલમાં દઈ જતો અને મારું ભરણ પોષણ કરતો. હવે મારું ગુજરાન કેમ ચાલશે? અરે ગુરુજી, હું એક નાનું એવું ગામ રસાવું, એમાં મોટું મહાન મંદિર બંધાવું, જેના પૂજારી તમે બનશો, જેથી કરીને તમારું ગુજરાન ચાલશે. અરે બાળક, તે મને ગુરુ ધારણ ક્યારથી માની લીધા? અરે ગુરુજી, જ્યારે તમે મને પર્ણકુટીની અંદર સુવરાયો, તમારો હાથ મારા મસ્તકે અડ્યો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ માન્યા હતા. અરે જો મને ગુરુ ધારણ માન્યા હોય તો મને એક પાણીનો લોટો ભરી આપો. સાલ પાણીને પાતાળ પહોંચાડી દઉં. હા, મારા ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે, માટે હે વાય માતા, તમે 7મા પાતાળથી પ્રગટ થજો. અરે ગુરુજી, લ્યો આ પાણી. અરે આ બાળક તો કોઈ દેવ મુનિ લાગે છે. પાણીને તો મેં પાતાળ પહોંચાડી દીધા છે, તો પણ ભર્યા આપ્યા. બોલો રામદેવજી મહારાજની જય. આવી રીતે રામદેવજી બાપાએ ત્યારે ભેરવાનો સહાર કર્યો છે અને પોકરણગઢના માણસો આજ આનંદ કરવા લાગ્યા છે. એવામાં ધીરે ધીરે સમય વીતતો જાય છે. એમાં ગુજરાતની અંદર એક ઈડર નામે ગામ હતું અને ઈડર ગામની અંદર એક દલીશન શેઠ રહેતા અને દલીશન શેઠે રામદેવજી બાપાની માનતા માની છે કે હે રણુજા વાળા, હે દ્વારકા વાળા, જો તમે મારે ઘરે એક પુત્રનું પારણું મજાવશો તો હું પગપાળા રણુજા શહેર યાત્રાએ આવીશ. સમય જતા શેઠના ઘરે એક ફૂલ જેવો બાળકનો જન્મ થયો છે અને એ બાળકનું નામ દલીશન શેઠે રામૈયો એવું રાખ્યું છે. અને રામૈયો મોટો બધો થઈ ગયો છે અને દલીશન શેઠ, શેઠાણી અને રામૈયો રામદેવજી બાપાની યાત્રાએ જાય છે. પણ યાત્રાએ કેવી રીતે જાય છે? એ નંદના લાલા ને મોરલે વાળા ને પ્રેમે ભક્તોએ બાંધે લીધા નંદલાલા ને. મારું નો માનો તો મહેતા નરસિંહ ને પૂછજો કે મારું નો માનો તો મહેતા નરસિંહ ને પૂછજો. તમને કડતાલમાં કેવા બાંધે લીધા નંદલાલા ને. મારું નો માનો તો તમે સબરે બાને પહોંચજો.
એ મારું નો માનો તો તમે સબરે બાને પૂછજો. બોરમાં કેવા બાંધે લીધા નંદલાલાને, બોરમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હા હાલો લ્યો હવે હાલો, રામા બાપાની જાત્રાએ જાય છે ઠાણી, હાલો હાલતા થાય. હા હા હાલો જઈ હાલો. હા જય રામા બાપા. અરે શેઠ ક્યાં જાઓ છો? હો અમે તો રામદેવ પીરની જાત્રાએ જાય છીએ. રામાપીરની જાત્રાએ? હા રણુદા. તો મારે આવવું છે. એમ પણ હા હા તમારા કપડા ને કાંઈ આમ હવાય કાંઈ? લે આવા જૂના કપડાએ થોડું અવાય. તમે થોડી વાર અહીં ઊભા રહો તો હા, હું કપડાં બરાબર. બદલતી આવું. હા જલ્દી જા, જલ્દી પાછી આવજે. પણ તમે ભાગી ન જાતા. ના ના અમે હા અહીંયા જ બેઠા છીએ, તમે હટ આવો એટલે હટ નીકળી. હમણાં જ પાછી આવું. હા બસ જલ્દી આવજો. હવે આની ઘણી વાટ જોઈ, આ કઈ આવ્યા નહીં. હાલો શેઠાણી આપણે હાલતા થઈએ હવે. હા હાલો. હાલો ધીરે ધીરે હાલતા. હા જય રામા બાબા. એ હરે વિના હવે ન રેવાય રે, વધવરાય રે અમને. એ વાલા વિના વાણલા નવાય રે, વધવરાય રે અમને. આ કાંઠે ગંગા વાલાયો લે કાંઠે જમના, આ કાંઠે ગંગા વાલાયો લે કાંઠે જમના. એની વસમાં છે ગોકુળિયું ગામ રે, વધવરાય રે અમને. એ હરે વિના હવે ના રેવાય રે, વધવરાય રે અમને, વધવરાય રે અમને. પ્રધાનજી. જી મહારાજા. હા ભીલડી આપણીથી કેટલાય સમયથી વિખૂટી પડી ગઈ છે, તો એની તમે ગોત કરો પ્રધાનજી, જલ્દી ગોત કરો કે ભીલડી ક્યાં છે. અરે હા હા મહારાજા, મહારાણી તો આવતી જ જણાય છે. હું તો સોનાની શોખીન લાલ ભીલ મોરા જાગોને. હું તો સોનાની શોખીન લાલ ભીલ મોરા જાગોને. મને સોન લે મઢાવો લાલ ભીલ મોરા જાગોને. કે મને સોન લે મઢાવો લાલ ભીલ મોરા જાગોને. પ્રધાનજી. જી મહારાજા. હા આપણે કેટલાય દિવસથી ખાધું નથી, ભૂખ લાગી છે, અને આ ભીલડી આમ કેમ બોલે છે કે મને સોને મઢાવો. અરે પ્રધાનજી, હા બોલો મહારાજા. આ ભીલડી કાંઈ હરખમાં લાગે છે, એને જઈને તમે પૂછી જુઓ શું વાત છે. હા ભીલડી હરખમાં તો છે. લ્યો ને હું મહારાણીને પૂછી દઉં કે આટલી બધી હરખમાં કેમ છો. પૂછો પૂછો જલ્દી. અરે મહારાણી, તમે એટલા બધા કેમ હરખમાં છો આજ? અરે પ્રધાનજી, શેઠ ને શેઠાણી રેણુજા રામાપીરની જાત્રા કરવા જાય છે. એની પાસે ખૂબ ધનમાલ છે, તો તેને લૂંટી લ્યો ને, અને પછી મને એ સોને મઢાવો. આ
આકડે મધ તો છે પણ માખ્યું વિનાનું. અરે મહારાજા, બોલો પ્રધાનજી, શું વાત છે? અરે મહારાણી એવું જણાવે છે કે આ તો આકડે મધ માછું વગરનું છે એમ. અરે પ્રધાનજી, આકડે મધ માખ્યું વિનાનું એ વળી શું? એ શું એમ? અરે મહારાજા, મહારાણી એમ કે છે કે શેઠ શેઠાણી જાત્રા કરવા જાય છે અને એની પાસે માલ ધન દોલત ખૂબ છે, પોટલા બાંધીને તો એને તમે લૂંટી લો અને પછી મને સોનલે મઢાવો, આખી સોનાની મને મઢાવી લ્યો એમ કે છે મહારાણી. એમ કે છે? હા. અરે પ્રધાનજી, હા, ઈ વાણિયાને તો આપણે લૂંટવો જ પડશે. તો ચાલો જલ્દી. અરે ચાલો જલ્દી લૂંટી લઈએ. ચાલો. જાવું છે મારે મારવાડ જાવું રે, યાત્રા કરવાને મારે રણોજાર જાવ, યાત્રા કરવાને મારે રણોજાર જાવું. हाँ दुखिया न दुख बाबो हरे पीर राम दे, हाँ दुखिया न दुख बाबो हरे पीर राम दे. एना शरणो मां मारे એના શરણોમાં મારે મસ્તક નમાવું રે, યાત્રા કરવાને મારે રણુજાર જાવું, યાત્રા કરવાને મારે રણુજાર જાવું, યાત્રા કરવાને મારે. પ્રધાનજી. જી મહારાજા. જો આ સામે વાણિયો છે, એની પાસે ખૂબ ધનમાલ છે, તો એને તમે લૂંટી લો. જાઓ જાઓ, મારી આજ્ઞા છે, જાઓ. જેવી તમારી આજ્ઞા. અરે વાણિયા, તારી પાસે જે કઈ માલ ધન હોય એ લાય. તો તમારે હું મારી પાસે કાંઈ નથી. ના, હું ભાડો છું, તારી પાસે બધું છે. ના ભાઈ, તમે કોણ? મારી પાસે કાંઈ નથી. અરે લાવી ધનમાલ. બાપા, મારી પાસે કાંઈ નથી ભાઈ, કાંઈ નથી. મને અમને લાવા જો. તમે કોણ છો? કાંઈ નથી અમારી પાસે. અરે અમે લૂંટારા છીએ. ઓય બાપા, તમે લૂંટાણા? બાપા, આ જંગલમાં લૂંટાણા કાઢ્યા. અરે તારી પાસે જે કઈ ધનમાલ હોય તે કાઢી નાખ, નહીં તારે આ તલવારથી તારું ધડ તો મસ્ત જુદા કરવામાં આવી છે. શાંતિના દાડા, આડે સર દાડા, દાડા હવે મારી પાસે. બાબા મારી નાખ્યા. તમે અમારી પાસે કાંઈ નથી ભાઈ, અમારી પાસે. અરે નાના, તારી પાસે છે. ના નથી, કાંઈ નથી બાબા, અમે રવાડો ભાઈ. પ્રધાનજી. જી મહારાજા. ઈ વાણિયો એમ નો માને તો મારી પાસે લાવો. અરે વાણિયા, ચાલ મારા મહારાજા પાસે. મને મૂકી જો બાબા, મને મૂકી જો. અરે મારી સાથે હાલ. નહીં ભાઈ. અરે વાણિયા, ક્યાં જઈ રહ્યો છે? બાબા હું તો અમે તો જાત્રા કરવા જઈએ છીએ બાબા. જાત્રા કરવા? હા, જાત્રા. અરે કોની જાત્રા કરવા જઈ રહ્યો છે? જાત્રા કરવા. જાત્રા રામા બાપાની જાત્રા બાબા. રામા બાપા? અરે વાણિયા, ઈ કોણ રામા પીર? રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ ની જાત્રા જાવ છે બાબા. અરે વાણિયા,
આ તારી સામે ઊભો હા હા એને રામો પીર માની લે હા, તો- અને તારી જાત્રા અહીંયા પૂરી કર. એવું કઈ ના બને તમે રામા બાપા ડોળા જાઓ ભાઈ બહુ કરી આને ભાઈ અરે વાણિયા, હા. તારી પાસે જે ધનમાલ હોય તે કાઢી નાખ. અરે બાબા તમને હટડવાર કીધું નથી મારી પાસે કાંઈ નથી એમ કે. પ્રધાનજી, જય મહારાજા. આ વાણિયો આમ નહીં માને. હાલો. એને તલવારથી ધડ મસ્તક જુદા કરવા અરે જો છે. બાબા, હાથ ધણો તો. અરે હા મહારાજા, હે? એના ધડ તો મસ્તક જુદા કરીએ. અરે. હા હા, તો વાણિયાના ધડથી મસ્તક જુદા કરું. આ. પ્રધાનજી, જી મહારાજા. આ વાણિયા પાસે જે ધનમાલ હોય તે લઈ લો અને ચાલો આપણે રસ્તે ચાલતા થઈએ. અરે હા મહારાજા, ધનમાલ લઈ લીધો અને આપણા રસ્તે ચાલતા થઈ. આવી રીતે વાણિયાનું ધડથી મસ્તક 16 લોકોએ જુદું કર્યું છે અને વાણિયાને અબળા એકલી આજ રામદેવજી બાપાને અરજ કરે છે. પણ અરજ કેવી રીતે કરે છે? અરે ધજા દીઠે ધણ સાંભરે, ધજા દીઠે ધણ સાંભરે અને દેવળ દીઠે દકજા. દર્શન કરતા રામા પીરના મારા પંડના પ્રાસિત જા. દર્શન કરતા રામા પીરના મારા પંડના પ્રાસિત જા. હેલો મારો સાંભળો ને રણુ જાનારાય બાબા રણુ જાનારાય. હુકમ કરો તો પીરે યાત્રાયો થાય મારો હેલો સાંભળો. જે 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 જે